हेलो फ्रेंड्स, આપણે પાઠ 9 નો બીજો ભાગ જોઈ રહ્યા છે। આગળના ભાગની અંદર આપણે બે મોટી ટૂંકનોંધ જોઈ, એક મુદ્દાસર ઉત્તર જોયો। આજના લેક્ચરમાં આપણે જે જોવાનું છે હું તમને બોર્ડ ઉપર સમજાવું કે હવે પછીનો પ્રોગ્રામ શું છે। જો બેટા બોર્ડ ઉપર ધ્યાન આપજો। આપણે વન્યજીવ બચાવ માટેના ઉપાયો છે, આ સવિસ્તર ઉત્તર જોઈ ગયા। હવે આ વન્યજીવને બચાવવા માટે અલગ અલગ યોજના છે, જેમાં વાઘ પરિયોજના, હાથી પરિયોજના અને ગેંડા પરિયોજના આવશે। આ ત્રણ બે માર્ક્સની ટૂંકનોંધ છે। એ પછી અભયારણ્ય કોને કહેવાય, રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય, જૈવ આરક્ષિત ક્ષેત્ર કોને કહેવાય, આ ત્રણેય વિષયની ટૂંકનોંધ જોઈશું। અહીંયા તમારે આ ચેપ્ટર પતી જાય છે પાઠ 9। એ પછી લેક્ચર પછી હું પ્રશ્ન પેપર મૂકીશ। એ પ્રશ્ન પેપર તમારે ગુરુવારે આપવાનું છે। ગુરુવારે 3 વાગ્યા પહેલા કમ્પ્લીટ કરી નાખજો બેટા। અને પછી સાંજે 6:30 થી 7:30 ની અંદર આપણે હેતુલક્ષી પ્રશ્નોની એક્ઝામ રાખીશું, એ પણ ગુરુવારે। ગુરુવારે અહીંયા એસએસ પતી ગયો। શુક્રવારથી આપણે ગુજરાતી સ્ટાર્ટ કરીએ છીએ। શુક્રવારથી આપણે ગુજરાતી સ્ટાર્ટ કરીએ છીએ। ગુજરાતીની અંદર કે રીતે ભણાવું અને ટ્રાયલ બેઝ ઉપર હું તમને એક વિડિયો લેક્ચર શુક્રવારે આપીશ। તમે ઓકે કરશો પછી આપણે આગળ સ્ટાર્ટ કરીશું। ક્લિયર બેટા? જોઈ લો બેટા। બેટા આપણે સવિસ્તર ઉત્તર જોઈ ગયા। આપણે સવિસ્તર ઉત્તર શું જોયો કે વન્યજીવોના રક્ષણ માટેના ઉપાયો। ઓકે, હવે વન્યજીવોના રક્ષણ માટેના ઉપાયો માટે આપણે કેટલીક યોજનાઓ મૂકી છે। બોર્ડ પર જો તમને 3 યોજના દેખાશે। પહેલી છે વાઘ પરિયોજના, બીજી હાથી પરિયોજના અને ત્રીજી ગેંડી પરિયોજના। ફર્સ્ટ સમજો કે વાઘ પરિયોજનામાં કોનું રક્ષણ થાય તો વાઘનું થાય। ખ્યાલ આવે છે ને? ઓકે, વાઘ પરિયોજના, હાથી પરિયોજના અને ગેંડા પરિયોજના એ ત્રણે બબે માર્ક્સની ટૂંકનોંધ છે, બરાબર? જેની અંદર 3 કે 4 મુદ્દા છે। પહેલા આપણે વાઘ પરિયોજના જોઈએ બેટા કે વાઘ પરિયોજના શું છે, ધ્યાન આપજો બેટા। કે પહેલો પણ શું કહે છે કે આપણે ત્યાં અનિયંત્રિત શિકાર થાય છે અને આ શિકારનો ભોગ કોણ બને છે? વાઘ। તો વાઘની જાતિના અસ્તિત્વ માટે એક ખતરો ઊભો થયો છે। કોના સામે? વાઘની જાતિ સામે। સેકન્ડ પોઈન્ટ એવું કહે છે કે વાઘની પ્રજાતિને બચાવવી હોય તો આપણી ભારત સરકારે 1971માં વાઘ પરિયોજના શરૂ કરી છે। ફરી સમજો કે ભારત સરકારે કઈ સાલમાં? 1971માં। આ યોજનામાં વાઘના સુરક્ષા માટે 44 ક્ષેત્રો તૈયાર કરવામાં આવે છે। 44 અને છેલ્લો પોઈન્ટ કે આ પરિયોજનામાં વાઘ માટે કુદરતી આવાસોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે અથવા સુરક્ષિત બનાવવામાં આવ્યા છે। કઈ યોજનાની વાત કરી? વાઘ પરિયોજના। એની અંદર મોસ્ટ આઈમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કે કઈ સાલમાં સ્ટાર્ટ થઈ? 1971માં। કેટલા ક્ષેત્રો હતા? 44 ક્ષેત્રો। ક્લિયર મિત્રો? આ વાઘ પરિયોજના થઈ। સેકન્ડ તમે ધ્યાન આપો બેટા, હાથી પરિયોજના છે। હાથી પરિયોજનામાં પહેલો પોઈન્ટ શું છે કે હેતુ શું હતો? તો પહેલું આવે હાથીઓના રહેઠાણ આવે અને હાથીઓ જ્યાં સ્થળાંતર થતા હોય એ માર્ગોને સુરક્ષિત રાખવા માટે ભારત સરકારે 1992માં હાથી પરિયોજના શરૂ કરી। બોલો કઈ સાલમાં સ્ટાર્ટ કરી બેટા? 1992માં। અને એમાં આ હાથીની સુરક્ષા માટે 26 જેટલા ક્ષેત્રો તૈયાર કર્યા। 26 નીચેનો પોઈન્ટ કે આ યોજનાથી હાથીની સંખ્યામાં વધારો થયો છે, તેમજ આ યોજનામાં અન્ય પાલતુ પશુઓનું પણ ધ્યાન રાખવામાં આવે છે। ઓબ્જેક્ટિવ તરીકે 2 પોઈન્ટ હશે કે ભારત સરકારે કઈ સાલમાં હાથી પરિયોજના મૂકી? 1992માં। એમાં કેટલા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા? 26 ક્ષેત્રોને। ઓકે, વાઘ પરિયોજના, હાથી પરિયોજના જોયા પછી ગેંડા પરિયોજના આવશે બેટા। ખાસ ધ્યાન રાખજો કે આ પરિયોજનામાં કેવું છે બેટા? ધ્યાન આપજો બેટા કે આ યોજનામાં અસમ અને પશ્ચિમ બંગાળ આ બે ગેંડા માટેના ક્ષેત્રો છે। ફરી સમજો, કયા બે રાજ્યનું નામ લીધું મેં? અસમ અને પશ્ચિમ બંગાળ। અને સુંદરવનમાં રહેતા ગેંડાની જાતને સુરક્ષિત રાખવા માટે આ યોજના અમલમાં મુકાઈ છે। ફરી સમજો, તમે 3 ક્ષેત્રો સમજ્યા છે એવું નથી। ફરીથી કે આ યોજનામાં પહેલું રાજ્ય અસમ લીધું અને પશ્ચિમ બંગાળમાં કયું ક્ષેત્ર લીધું? તો સુંદરવન લીધું। એમાં કોની જાત? તો ગેંડાની જાત। અને સુરક્ષિત રાખવા માટે ગેંડા પરિયોજના અમલમાં મુકાઈ છે। સેકન્ડ પોઈન્ટ મોસ્ટ આઈમ્પોર્ટન્ટ કે ભારતે એક રાઇનો વિઝન નામની વ્યૂહરચના શરૂ કરી અને આ વ્યૂહરચનામાં મુખ્ય હેતુ શું છે કે ગેંડાની સંખ્યામાં 3000 સુધીનો લક્ષ્યાંક પાર પાડવાનો છે। ફરી સમજો કે ગેંડાની સંખ્યા કેટલી? 3000થી વધુ।
તો આમાં ઓબ્જેક્ટિવ પોઈન્ટ એ થશે કે ગેંડાની પ્રજાતિ ક્યાં જોવા મળે તો અસમ અને પશ્ચિમ બંગાળમાં. રાઇનોવિઝન 2000 સાલની અંદર અમલમાં મુકાયો અને એ રચના મુજબ ગેંડાની સંખ્યા કેટલી પાર પાડવાની 3000 સુધી. કેટલા સુધી બેટા? 3000 સુધી. ક્લિયર? અહીંયા આપણે 3 યોજના જોઈ બેટા. વાઘ પરિયોજના જોઈ, હાથી પરિયોજના જોઈ અને ગેંડી પરિયોજના જોઈ. ક્લિયર બેટા? હાથી પરિયોજના ક્યારે અમલમાં આવી તો 1992માં. વાઘ પરિયોજના ક્યારે? 1971માં. ભારતે રાઇનોવિઝનની વ્યૂહરચના ક્યારે અમલમાં મૂકી તો 2020 સુધીમાં આ ટાર્ગેટ છે. સંખ્યા કેટલી કરવાની? 3000. ગેંડાની પ્રજાતિ ક્યાં જોવા મળે તો અસમ અને પશ્ચિમ બંગાળમાં. હાથી પરિયોજનામાં કેટલા ક્ષેત્રોને સુરક્ષિત થતા આવ્યા? 26. ક્લિયર બેટા? ઓકે. હવે આ સિવાય બેટા કેટલીક પરિયોજના એવી છે કે તમારે ચોપડીની અંદર ટીક માર્ક કરવાની છે બેટા. સમજો કે તમારા પેજની અંદર 71માં પેજ ઉપર હું તમને કહું ને એટલા પોઈન્ટ્સ તમારે ટીક માર્ક કરવાના. એમાં દીપડો એવો ટોપિક છે બેટા. એમાં દીપડો એ બિલાડી કુળનો પ્રાણી છે. કાઉન્સ બંધ કરી દેવાનું. એમાં ત્રીજા ડોટ્સમાં છે કે ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં છે. કોણ? તો દીપડો. એ પછી નીચે એક બ્લોક છે એમાં ચિત્તો એ બ્લોક છે. એમાં 3 મોસ્ટ આવે પોઈન્ટ્સ કે ભારતના જંગલમાંથી સંપૂર્ણ નાશ કોણ પામ્યો તો ચિત્તો. બીજો પોઈન્ટ મોસ્ટ આવે કે ચિત્તો માત્ર ક્યાં જોવા મળે તો આફ્રિકા ખંડમાં જોવા મળે છે. બોલો ક્યાં જોવા મળે છે બેટા? અને ત્રીજું એક સિંગી ગાંઠોમાં જો પહેલો ડેશ કરજો અસમના બ્રહ્મપુત્રના દલદલ ક્ષેત્રો અને બંગાળમાં સુંદરવન. અને બીજો પોઈન્ટ મોસ્ટ આવે કે આ એક સિંગી ગાંડાના શિંગડામાંથી શું બનાવવામાં આવે તો દવા. શું બનાવે બેટા? દવા. ઓકે. હવે તમારા પેજ નંબર 72 પર કેટલાક પોઈન્ટ્સ અંડરલાઈન કરો બેટા. પહેલી લીટીમાં જુઓ કે મગરોની પ્રજાતિ માટે 1970માં પરિયોજના શરૂ કરાઈ. 1970 નીચે ડેશ કરજો. ગીધ પરિયોજનામાં જો પહેલો પોઈન્ટ કે ખાલી જગ્યા કુદરતનો સફાઈ કામદાર છે તો ગીધ બ્રેકેટ બંધ કરી દો બેટા. બીજી લીટીમાં 9 પ્રજાતિ જે ડેશ કરજો કે ગીધની 9 પ્રજાતિ જોવા મળે અને એની પરિયોજના 2004માં શરૂ થશે. હિમદીપડામાં જો પહેલો પોઈન્ટ કે જ્યાં 3000 મીટરની ઊંચાઈ છે હિમાલય પર અને ત્યાં બરફ છવાયેલો છે ત્યાં હિમદીપડો જોવા મળે છે અને 2000ની સાલમાં આ યોજના શરૂ કરાઈ. આ ઉપરાંત હવે તમને હું કાઉન્સ કરો બેટા કે કાશ્મીરમાં કઈ પરિયોજના? હંગુલ પરિયોજના બ્રેકેટ બંધ કરી દો. લાલ પાંડા પરિયોજના બ્રેકેટ બંધ કરી દો. અને મણિપુરની અંદર હરણની પ્રજાતિ માટે કઈ યોજના? તો થામીલ પરિયોજના જોવા મળે છે. જ્યારે ગંગા બ્રહ્મપુત્ર નદીમાં કયા પ્રાણી માટે? તો ગંગા ડોલ્ફિન માટે. શેના માટે બેટા? ગંગા ડોલ્ફિન. આ બધા હેતુલક્ષી પોઈન્ટ્સ હતા બેટા જે ચોપડીમાં સાઇન કરવાના છે. ઓકે. ફરીથી વાઘ પરિયોજના, હાથી પરિયોજના, ગેંડી પરિયોજના જોયા પછી આપણે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે જોઈશું. ઓકે બેટા? આ નોટ ડાઉન કરી દો છો. ઓકે, જોઈ લો બેટા. જો બેટા હવે આપણે ચોપડીનો છેલ્લો ટોપિક જોઈએ. આપણે આના વિશે 9મા ધોરણમાં ભણ્યા છે બેટા. ખાલી એકવાર કોરું કરવાનું છે કે પ્રાણીના સંરક્ષણ માટે 3 વિસ્તાર હોય. એક અભયારણ્ય હોય, એક રાષ્ટ્રીય ઉદ્યાન હોય અને ત્રીજું જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય. પહેલાં આપણે ટૂંકનોંધ અભયારણ્યની જોઈશું. 2 માર્ક્સની ટૂંકનોંધ છે આ બેટા કે અભયારણ્ય કોને કહેવાય બેટા? અભયારણ્યની વ્યાખ્યા માટે આપો કે જે પ્રાણીઓના માથે વિનાશનું જોખમ હોય અને એ જ પ્રાણીના સંરક્ષણ માટેનો જે વિસ્તાર છે એને અભયારણ્ય કહેવાય. ફરી બોલો બેટા કે જે પ્રાણીના માથે શેનું જોખમ હોય? વિનાશનું. અને તે પ્રાણીના સંરક્ષણ માટે જે વિસ્તાર હોય એને અભયારણ્ય કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો બધાને? સેકન્ડ પોઈન્ટ કે કોઈ એક વિશેષ જાતિ માટે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. કોઈ વિશેષ જાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ કે અભયારણ્યના અધિકારીઓની મંજૂરીથી ચરાણ પ્રવૃત્તિ થઈ શકે છે. ફરી ધ્યાન રાખજો કે અભયારણ્યના અધિકારીની મંજૂરીથી ચરાણ પ્રવૃત્તિ થઈ શકે છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે જો બેટા તો પેરિયાર, ચંદ્રપ્રભા, એતોનાગ્રમ. ફરી બોલો, પેરિયાર, ચંદ્રપ્રભા, એતોનાગ્રમ. અને નીચેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભારતમાં કુલ 531 અભયારણ્ય છે. યાદ રાખજો બેટા. આમાં ગુજરાતમાં કેટલા આવે? 23. કેટલા આવશે બેટા? 23. એક્ઝામ્પલ ખાસ જોઈ લેજો, પેરિયાર, ચંદ્રપ્રભા અને એતોનાગ્રમ. ક્લિયર?
ચલો હવે આપણે આગળ વધીએ બેટા, રાષ્ટ્રીય ઉદ્યાન તરફ જઈએ બેટા. કે રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય બેટા? એમાં તમારે 3 શબ્દો મોઢે રાખવાના છે. પહેલો શબ્દ છે કુદરતી વનસ્પતિ. જુઓ બેટા, બીજો શબ્દ વન્યજીવો આવશે અને ત્રીજો શબ્દ આવશે કુદરતી સ્થળો. ફરી સમજો, કુદરતી વનસ્પતિ, વન્યજીવો અને કુદરતી સ્થળો, આ ત્રણેયને સુરક્ષિત રાખવાનો વિસ્તાર એટલે રાષ્ટ્રીય ઉદ્યાન. એમાં સેકન્ડ પોઈન્ટ કે પાલતુ પશુઓના ચરાણ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ખાસ ધ્યાન રાખજો કે પશુના ચરાણ પર કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવતી નથી. એમાં ત્રીજો પોઈન્ટ મોસ્ટ આંબી કે રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપનામાં કે એટલે કેન્દ્ર સરકાર અને રા એટલે રાજ્ય સરકાર. રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરી શકે છે. ક્લિયર? એમાં એક્ઝામ્પલ મોઢે કરો બેટા. કાઝી એટલે કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, ગીર અને દચીગામ. ખાસ ધ્યાન રાખજો, આ દરેકે દરેક પ્રાણી માટે એક વિશિષ્ટ હોય છે બેટા. કાઝીરંગા એકશીંગી ગેંડો માટે, કાર્બેટ વાઘ માટે, વેળાવદર જાઓ તો કાળિયાર માટે, ગીર સિંહ માટે અને દચીગ્રામ કસ્તુરી મૃગ માટે. એમાં છેલ્લો પોઈન્ટ મોસ્ટ આંબી કે ભારતમાં 103 રાષ્ટ્રીય ઉદ્યાન છે. એમાં ગુજરાતમાં સંખ્યા 4 છે. જેવી રીતે આપણે અભયારણ્ય જોયું હતું કે અભયારણ્ય તમે જુઓ કે ભારતમાં અભયારણ્યો કેટલા હતા તો 531, ગુજરાતમાં કેટલા 23. એવી રીતે રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં 103 અને ગુજરાતમાં 4 આવશે. ક્લિયર બેટા? ચાલો હવે આપણે આગળ જઈએ બેટા, જૈવ આરક્ષિત ક્ષેત્રો તરફ આગળ જઈએ બેટા. એમાં પહેલો પોઈન્ટ જુઓ કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવામાં આવે છે. ફરી સમજો કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવામાં આવે છે, જેમાં વનસ્પતિ હોય, જીવજંતુ હોય, જમીન હોય અને ત્યાં લોકો જે વસતા હોય એનું સંરક્ષણ કરવામાં આવે છે. 4 શબ્દ યાદ રાખવાના. પહેલો શબ્દ વનસ્પતિ, બીજો શબ્દ જીવજંતુ, જમીન અને ત્યાંના લોકોનું સંરક્ષણ કરવામાં આવે છે. એમાં ખાસ ધ્યાન રાખજો કે વિવિધ સંસાધનો અને પ્રશિક્ષણ માટે સુવિધા પૂરી પાડવામાં આવે છે. વિવિધ સંસાધનો અને પ્રશિક્ષણ માટે શું પૂરી પાડવામાં આવે? સુવિધા. અને પછી નેક્સ્ટ પોઈન્ટ કે ભારતની તમામ માનવીય ગતિવિધિ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ફરી સમજો કે બહારની તમામ માનવીય ગતિવિધિ પર શું મૂકવામાં આવ્યો? પ્રતિબંધ. અને આ ક્ષેત્ર વિસ્તાર 5000 ચોરસ કિલોમીટર છે. કેટલો છે બેટા? 5000. આ મોસ્ટ એમપી એના માટે એમસીક્યુ માટે. એક્ઝામ્પલ જોઈએ બેટા. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરબન અને પંચમઢી. આ દરેકે દરેક એના એક્ઝામ્પલ છે. ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો 12 છે અને ગુજરાતમાં એની સંખ્યા 1 છે. ક્લિયર બેટા? મોસ્ટ એમ્પી પોઈન્ટ છે. ધ્યાન રાખજો. આપણે 3 ફરી એકવાર એક ગતિવિધિ રાખી દઈએ બેટા કે અભયારણ્ય કોના માટે? કે જે પ્રાણીના રક્ષણ પર જોખમ હોય તેના વિસ્તાર છે. એની સ્થાપના રાજ્ય સરકાર કરે છે. એમાં એતુર નાગરામ બોર્ડમાં પૂછાયું છે. ભારતમાં 531, ગુજરાતમાં 23. રાષ્ટ્રીય ઉદ્યાનમાં 3 શબ્દો: કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સ્થળો. અહીંયા આગળ મોસ્ટ એમ્પી પોઈન્ટ્સ કે ભારતમાં 103, ગુજરાતમાં 4 અને જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં તમે જુઓ કે તેનો ક્ષેત્ર વિસ્તાર કેટલા કિલોમીટર છે? 5000. એ પછી એક્ઝામ્પલ તરીકે ગ્રેટ નિકોબાર, સુંદરબન, પંચમઢી પૂછી શકાય. ભારતમાં 12 છે અને ગુજરાતમાં એની સંખ્યા 1 છે. હવે છેલ્લે 2 ટોપિક છે, એક હેણોત્રો અને બીજું ડુગામ. એની અંદર તમારે ખાલી અંડરલાઈન કરવાની છે બેટા કે હેણોત્રો ક્યાં વસે છે. તો બીજી લીટીમાં તમારે જોવાનું કે ગુજરાતના કચ્છમાં, નાના મોટા રણમાં, બન્ની અને નારાયણ સરોવરમાં જોવા મળે છે. જ્યારે ડુગામની અંદર તમે અંડરલાઈન કરો, એની અંદર તમારે પહેલો પોઈન્ટ કે એક વિશિષ્ટ જળચર છે. ક્યાં જોવા મળે? તો કચ્છના અખાતમાં જોવા મળે છે. અને પછી મોસ્ટ નીચેની ત્રીજી લીટીમાં કે તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે. અને મોસ્ટ પોઈન્ટ્સ કે માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા માટે શિકાર કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, માંસ અને ચરબીના તેલમાંથી. આપણે આ પાઠ જો 9મો પાઠ બેટા જે બોર્ડ ઉપર મેં સમજાવ્યું એ વ્યવસ્થિત તમારી નોટની અંદર લખી લેજો બેટા. આજે કયો વાર થયો તો એ વાર પ્રમાણે આજે તમારે હોમવર્ક કરવાનું છે બેટા. અને હોમવર્ક કર્યા પછી હેતુલક્ષી માટે હું તમને વોટ્સઅપ પર મેસેજ આપીશ.
લાસ્ટ ટાઈમની જેમ હું હેતુલક્ષીના પ્રશ્ન બોલીશ, તમારે માત્ર નોટમાં નોટ ડાઉન કરવાના છે. હું સવાલ બોલીશ, તમારે જવાબ કરવાના છે. ઓકે બેટા, લખી લો. ચલો બેટા. જો ફ્રેન્ડ્સ, હવે પાઠનો પતી ગયો, બરાબર છે. આ અંતિમ ક્લિપમાં જુઓ બેટા કે પ્રશ્ન પેપર જે સામે ટૂંકમાં ઉત્તર, એમાં અનામત જંગલ, એના ઓરમાં સામુદાયિક વન છે. બેમાંથી તમને જે ખરીદી કે એ તમારે લખવાનો છે 2 માર્ક્સનો સવાલ. બીજો સવાલ સરહદી જંગલ, એના ઓપ્શનમાં ખાનગી જંગલ. ત્રીજો હાથી પરિયોજના અથવા એના ઓપ્શનમાં ગેંડા પરિયોજના છે. ચોથું રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભયારણ્ય છે. એ ટૂંકમાં ઉત્તર તમારે કુલ 4 લખવાના છે. મુદ્દાસૂત્રમાં જુઓ કે વન્યજીવો વિનાશના કારણો અથવા વાઘ પરિયોજના 2 કમ્પલસરી છે. અને સવિસ્તર ઉત્તર 2 આપેલા છે, એમાં વન સંરક્ષણના ઉપાયો અને વન્યજીવ સંરક્ષણના ઉપાયો. ક્લિયર બેટા? ખાસ ધ્યાન રાખજો કે આ પરીક્ષા તમારે ક્યારે આપવાની છે, તો પાઠ 9ની પરીક્ષા ગુરુવારે બપોરના 3 પહેલાં કમ્પ્લીટ કરી નાખી બેટા. 3 વાગ્યા પહેલાં કમ્પ્લીટ કર્યા પછી ગુરુવારે સાંજે 6:30 થી 7:30ની અંદર હેતુલક્ષી પરીક્ષા, જે હું તમને મારો વિડીયો મોકલીશ, એમાં સવાલ બોલીશ, માત્ર તમારે જવાબ લખવાના છે. ક્લિયર બેટા? સમજી ગયા? ચલો, ઓલ ધ બેસ્ટ બેટા.